હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની 4 ડિસેમ્બર 2024ના કરંટ અફેર વિશે. અને મિત્રો, આ જે કરંટ અફેર છે એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, વધુ સમય ન બગાડતા આપણે કરંટ અફેરની શરૂઆત કરીએ. તો મિત્રો, મુખ્ય વાતાવરણીય ચેરેન્કોવ પ્રયોગ ટેલિસ્કોપનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો મિત્રો, આ ઉદ્ઘાટન એ હેનલે ખાતે થયું હતું. અને મિત્રો, આ જે હેનલે છે એ લદ્દાખમાં આવેલું છે. ક્યાં? લદ્દાખ મિત્રો. ઓકે, તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરીએ તો મિત્રો, જે આ ટેલિસ્કોપ છે એ મેજર એટમોસ્ફિયરિક ચેરેન્કોવ એક્સપેરિમેન્ટ ટેલિસ્કોપનું ઉદ્ઘાટન લદ્દાખના હેનલે ખાતે થયું હતું. અને મિત્રો, જે 4.3 કિમી ઊંચાઈ ઉપર આવેલું છે. એટલે કે જે લદ્દાખનું મિત્રો જે હેલને હે મિત્રો, હેલને એ મિત્રો 4.3 કિમી ઊંચાઈ ઉપર આ જે ટેલિસ્કોપ છે મિત્રો, જેને આપણે MACE તરીકે ઓળખીએ છીએ મિત્રો, બરાબર. તે મિત્રો 4.3 કિમી ઊંચાઈ ઉપર મૂકવામાં આવ્યું છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાતમાં કયા ઘોરાડ પક્ષીનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની યોજના છે? તો મિત્રો, ગુજરાતના કચ્છ ખાતે મિત્રો આ જે ઘોરાડ પક્ષી છે મિત્રો, ઘોરાડ એ પક્ષીનું મિત્રો સંવર્ધન અને સંરક્ષણ માટે એક કેન્દ્ર મિત્રો સ્થાપના કરવાની છે. અને મિત્રો, આ જે કચ્છનું નલિયા છે, ક્યાં? કચ્છનું નલિયા ખાતે, નલિયા, તો મિત્રો ત્યાં આ સેન્ટર સ્થાપવાનું છે મિત્રો. તો મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું તો શું છે મિત્રો, કે મિત્રો રાજસ્થાનનો જે જેસલમેર છે મિત્રો, તમને ખબર હોય તો હમણાં એક AI થ્રુ મિત્રો એક ઘોરાડ પક્ષી મિત્રો નો જન્મ થયો મિત્રો, બરાબર. તો આ જે જન્મેલા નર ઘોરાડને મિત્રો ગુજરાતમાં લાવી જે કચ્છનું નલિયા છે મિત્રો, ત્યાં માદા ઘોરાડ સાથે બ્રીડિંગ અને સંવર્ધન કરવાની આ યોજના મિત્રો શરૂ કરી છે. અને આ મિત્રો જે કચ્છના નલિયા ખાતા મિત્રો 3000 હેક્ટરમાં આ જે નલિયા બ્રીડિંગ સેન્ટર ઊભું કરવાનું છે મિત્રો. તો મિત્રો, આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ABPM-જય યોજના હેઠળ આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે લાયક વરિષ્ઠ નાગરિકની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો મિત્રો, વરિષ્ઠ નાગરિકની મિત્રો લઘુત્તમ ઉંમર 70 વર્ષ છે મિત્રો. ઓકે મિત્રો, એટલે મિત્રો જે આપણા જે વરિષ્ઠ આપણા દાદાની છે મિત્રો, એમના માટે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના મિત્રો હેઠળ વયવંદના કાર્ડ કાઢવામાં આવે છે. તો કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મિત્રો 25 નવેમ્બર 2024 સુધીમાં મિત્રો જે 70 વર્ષ ઉંમર છે મિત્રો, એવા ટોટલ મિત્રો 1.4 મિલિયન આયુષ્યમાન વયવંદના કાર્ડ જારી કર્યા છે મિત્રો. તો તમારે એ બી આંકડો યાદ રાખવાનો છે કે કેટલા કાર્ડ જારી કર્યા છે, તો 1.4 મિલિયન. ઓકે મિત્રો. હાલમાં કયા રાજ્યમાં પ્રતિષ્ઠિત કરચોલા હસ્તકલાને ભૌગોલિક સંકેત મળ્યો છે? તો મિત્રો, જે ગુજરાતની છે, ગુજરાતની આ હસ્તકલા છે કરચોલા, એને મિત્રો GI ટેગ આપવામાં આવ્યો છે મિત્રો. આ ઉપરાંત મિત્રો ગુજરાતનું જે સંખેડા છે એનું જે મિત્રો કોતરણી કામ છે, લાકડાનું કામ મિત્રો, એને પણ GI ટેગ મળેલો છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આ GI ટેગ ક્યાં આપવામાં આવે? તો આ GI ટેગ મિત્રો એ દિલ્હીમાં
ક્યાં? દિલ્હીમાં મિત્રો, જે દિલ્હી છે આપણું નવી દિલ્હી, ત્યાં મિત્રો GI એન્ડ બિયોન્ડ વિરાસત છે વિકાસ તક મિત્રો આ કાર્યક્રમનું આયોજન હતું. અને આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જે પરંપરાગત જે મિત્રો ઘરચોલા છે મિત્રો હસ્તકલા એને મિત્રો આ GI ટેગ આપવામાં આવે. ટોટલ મિત્રો ગુજરાતમાં 27 જેટલી મિત્રો વસ્તુને મિત્રો GI ટેગ આપવામાં આવ્યો છે. એમાં 23 તો ખાલી મિત્રો હસ્તકલા માટે જ છે. ઓકે મિત્રો. અને આ જે કરચોલા છે મિત્રો તે મિત્રો હિન્દુ અને જૈન લગ્નમાં જે સાંસ્કૃતિક માટે જાણીતી છે. એટલે મિત્રો આ જે હસ્તકલા છે મિત્રો એ હિન્દુ અને જૈનમાં જે લગ્ન પ્રસંગે છે મિત્રો એમાં આ હસ્તકલાનો ઉપયોગ થાય છે. હાલમાં આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 29 નવેમ્બરના દિવસે જેગુઆર દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. જગુઆર એટલે મિત્રો ચિત્તો. 30 નવેમ્બરે મિત્રો કયો દિવસ ઉજવવામાં આવે છે? 30 નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટર સુરક્ષા દિવસ. કયો? કમ્પ્યુટર સુરક્ષા દિવસ. 1 ડિસેમ્બરે કયો દિવસ? 1 ડિસેમ્બરે મિત્રો એડ્સ દિવસ. બીજી ડિસેમ્બરે કયો દિવસ છે મિત્રો? તો 2 ડિસેમ્બરે છે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને ગુલામી નાબૂદી દિવસ. આ ઉપરાંત 1 ડિસેમ્બરે મિત્રો BSF દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. આ બધા દિવસ 5 દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિઝાઇન લો ટ્રીટી અપનાવનાર રાજદ્વારી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ જે રાજદ્વારી પરિષદ છે એ સાઉદી અરેબિયાનો જે રિયાધ છે મિત્રો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? સાઉદી અરબનું રિયાધ. તો મિત્રો કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના આશ્રય હેઠળ સાઉદી અરેબિયાના રિયાધમાં ડિઝાઇન એન્ડ લો ટ્રીટી અપનાવનાર રાજદ્વારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્સેફેલાઇટિસ વાયરસ નામનું કયા દેશ પરથી નામ રાખવામાં આવ્યું છે? તો જાપાનીઝ મિત્રો. આ એક વાયરસ છે તે જાપાન દેશ ઉપરથી આનું નામ રાખવામાં આવેલું છે. ભારતીય સેનાએ પ્રથમ વખત ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો ભારત આજે ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી છે એ સિયાચીનમાં મિત્રો સ્થાપિત કરવાનું છે મિત્રો. તો મિત્રો ભારતીય સેનાએ સિયાચીન અને દૌલેટ બેગ ઓલ્ડી ખાતે, કયું? સિયાચીન અને દૌલેટ બેગ ઓલ્ડી ખાતે સફળતાપૂર્વક મિત્રો ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી સ્થાપિત કરી છે. અને સિયાચીન એ મિત્રો વિશ્વનું સૌથી ઠંડુ યુદ્ધ ક્ષેત્ર છે. એનું વિશ્વનું. ઓકે મિત્રો. તો આ બી ટોપિક મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને સિયાચીન 1984થી ભારતના નિયંત્રણ હેઠળ છે. ક્યારથી? 1984. રેગમાં નાગા જાતિએ કયા રાજ્યમાં નાગડા ઉત્સવ કમ મિની હોર્નિબોલ ઉત્સવનું આયોજન કર્યું? તો મિત્રો નાગાલેન્ડ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે મિત્રો. યાદ રાખજો, હોર્નિબોલ ફેસ્ટિવલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી એક્ઝામમાં પૂછાય છે. અને રાજ્ય તમને પૂછે તો નાગાલેન્ડ. આજના કરંટ અફેરનો મિત્રો સ્પેશિયલ રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસ વાર્ષિક કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 30 નવેમ્બરના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. 29 નવેમ્બર જગુઆર દિવસ, 30 નવેમ્બર જે રાસાયણિક યુદ્ધના તમામ જે પીડિતો હોય મિત્રો એ માટે આ દિવસ ઉજવવામાં આવે. આ ઉપરાંત કોમ્પ્યુટર સુરક્ષા દિવસ, આ ઉપરાંત 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ, 1 ડિસેમ્બર એટલે BSF દિવસ, અને મિત્રો 2 ડિસેમ્બર એટલે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. મિત્રો આટલા દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. રેગ્યુલર તમે આપણું કરંટ અફેર જોશો એટલે મિત્રો આપણે રેગ્યુલર બધા દિવસનું રેગ્યુલર રિવિઝન કરાવીશું મિત્રો. તો મિત્રો આજના કરંટ અફેરનો લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ.
તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.